સુરતમાં લીવર કેન્સર વિષય પર મહત્વપૂર્ણ CME સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર અને ભારત કેન્સર હોસ્પિટલ દ્વારા આયોજિત આ સેમિનારમાં તબીબોએ લીવર અને પિત્ત નળીના કેન્સર અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સુરત ખાતે આયોજિત આ CME સેમિનાર નાણાવટી મેક્સ હોસ્પિટલના સહયોગ અને ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ચેરમેન ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણે હોસ્પિટલની કેન્સર વિરોધી કામગીરી અંગે માહિતી આપી હતી અને ટૂંક સમયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પેથોલોજી ટેકનોલોજી સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. સેમિનારમાં ડોક્ટર સમીર શાહ અને ડોક્ટર ગણેશ નાગરાજન સહિતની ટીમે લીવર કેન્સર અને લીવર ટ્રાન્સપ્લાન્ટ વિષય પર વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર નિલેશ પહેલ વાહેલાની નેતૃત્વમાં ગોલ્ડ બ્લેડર અને પિત્ત નળીના કેન્સર પર પેનલ ચર્ચા પણ યોજાઈ હતી. ભારતીય મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત ભારત કેન્સર અને નિરાલી રેડિયેશન સેન્ટર એ સુરતની સૌથી પ્રીમિયર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં કેન્સરને લગતા કીમો, રેડિયેશન અને સર્જિકલ ત્રણે પ્રકારની સારવાર એક જ બેનરમાં મળે છે. અને આ સંસ્થા છેલ્લા 2 દાયકાથી સુરતને ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાની સારવાર આપી રહી છે, જેમાં ટોમો રેડિયેશન મશીન છે, સાથે સાથે DNBના પ્રોગ્રામ પણ ચાલે છે. અને આ સંસ્થાને વધુ આગળ લઈ જવા અને શહેરના લોકોને અતિ આધુનિક સારવાર મળી રહે એ આશયથી આજે આ સેમિનારનું આયોજન કરેલું હતું. એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કેન્સરને લગતા નિષ્ણાતોએ ભાગ લીધો અને આજની કોન્ફરન્સ ખૂબ જ સફળ રહી છે. અને નાણાવટી હોસ્પિટલમાંથી ડૉક્ટર સમીર શાહના નેતૃત્વમાં 7 થી 8 ડૉક્ટરો આવ્યા હતા અને એની વચ્ચે પેનલ ડિસ્કશન થયું. અને સુરતના ભારત કેન્સર હોસ્પિટલના તમામ ઓન્કો મેડિસિન, ઓન્કો સર્જન અને રેડિયોથેરાપિસ્ટ ડૉક્ટરોએ એમની સાથે વિસ્તૃત ચર્ચા અને સંવાદ કરીને ખૂબ જ સારા તારણો બહાર આવ્યા છે અને એનું પરિણામ सूरत शहर और आजूबाजू जनता ने मर से। नीलेश महाले हूँ, मैं भारत कैंसर हॉस्पिटल का मेडिकल डायरेक्टर हूँ और वहाँ एज अ रेडिएशन ऑन्कोलॉजिस्ट भी काम करता हूँ। आज हमने भारत कैंसर हॉस्पिटल और नानावटी मैक्स हॉस्पिटल के सहयोग से लीवर कैंसर के ऊपर CME करी है। इस CME का उद्देश्य ये है कि साउथ गुजरात के डॉक्टर्स का मुंबई के डॉक्टर के साथ इंटरेक्शन हो, क्योंकि अभी लीवर कैंसर, गॉल ब्लैडर कैंसर और बाइल डक्ट का कैंसर का प्रमाण अपने गुजरात में बहुत बढ़ रहा है और इसका सबसे बढ़िया मैनेजमेंट क्या हो सकता है, इसमें सबसे बढ़िया सर्जरी क्या हो सकती है, रेडिएशन किस तरीके से दिया जा सकता है, इंटरवेंशन रेडियोलॉजी का रोल क्या है और इम्यूनोथेरेपी और टारगेटेड थेरेपी अपने पेशेंट्स को कैसे हेल्प कर सकती है। इसके अलावा हमने लीवर ट्रांसप्लांट सर्जन को भी यहाँ आमंत्रित किया था। आज बहुत ही फ्रूटफुल डिस्कशन रहा और मैं आशा करता हूँ इस डिस्कशन का फ़ायदा, इस CME का फ़ायदा अपनी जनता को मिलेगा। आज जो सेमिनार राख्यो छे એ ડૉક્ટરોને નવી ટેકનોલોજી અને કેવી રીતે નવું દુનિયામાં કઈ કઈ શોધ થઈ છે અને કેવી રીતે કેન્સર પેશન્ટને ટ્રીટ કરી શકાય સારી રીતે એને માટેનો છે. મેક્સ નાણાવટી, ડૉક્ટર સમીર શાહ અને એની આખી ટીમ અહીં આવી છે. આજનો સ્પેશિયલ વિષય હતો લીવર કેન્સર અને લીવર કેન્સરની અંદર શું કરી શકાય અને કેવી રીતે એના સારામાં સારા ફાયદા લઈ શકાય એને માટે ડૉક્ટરો જે ભેગા થાય એનું નોલેજ શેર કરી અને નોલેજ શેર કરીને પેશન્ટને કઈ રીતે ફાયદો થઈ શકે એ હેતુથી આજનું આ સેમિનાર ભારત કેન્સર હોસ્પિટલ અને ચેમ્બર ઓફ કોમર્સ અને મેક્સ નાણાવટી તરફથી રાખવામાં આવે છે. અમારો હેતુ એ છે કે અમારું પેશન્ટને કેવી રીતે સસ્તી, સારી અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી શકે એને માટે ડૉક્ટરોને બી અપગ્રેડ કરવાના, ડૉક્ટરોની ટીમ બને અને ડૉક્ટરો બધી રીતે ખુલ્લા મને પેશન્ટનું હિત પહેલાં વિચારે એ હેતુ છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.